મનસુખભાઈના કાંડ ઘણા છે. હમ એમાંથી ભયંકર કાંડ મારી નજરની સામે અને ચોટીલામાં 150 જણાએ જોયો હતો. બરોબર. હેલો, હા બોલો. કોણ બોલો? કલ્પેશ, તમે મેસેજ કર્યો ને આપણે? ઓકે, દિનેશભાઈ રાઠોડ બોલું ચોટીલાથી. હા બોલો બોલો દિનેશભાઈ. મનસુખભાઈના કાંડ ઘણા છે. એમાંથી ભયંકર કાંડ મારી નજરની સામે અને ચોટીલામાં 150 જણાએ જોયો હતો. બરોબર. એના જ કુટુંબનો એક છોકરો છે, ઉપગઢનો. એ છોકરાને લગ્ન કર્યા ચોટીલા, પ્રોપર ચોટીલાની બાજુમાં ઝીંઝુડા ગામ છે. બરોબર. હું રાઠોડ પરિવારમાંથી આવું. એ ભાઈ રાઠોડ જ છે. આપણે જ્ઞાતિમાં ને અટકમાં ને એમાં ક્યાંય પડતા નથી ને એમાં કઈ માનતા નથી. ના ના, એ તો બરોબર. એટલે ભાઈનું કાર્ડ શું હતું? મનસુખભાઈનું કાંડ એ હતું કે એમના કુટુંબી ભાઈ થાય નરેશભાઈ કાનજીભાઈ રાઠોડ, ઉપગઢના જૂના. બરોબર. એના કુટુંબી ભાઈઓ થાય. ચોટીલા રહેવા આવ્યા ત્યારે એને મોટી દીકરી આશરે લગભગ 12-13 વર્ષની છે. બરોબર. અને છોકરો છે ને એવી રીતે કરીને 2 દીકરીઓ અને 1 દીકરો. એ આ 3 સંતાન હતા. 3 સંતાન થયા પછી એના કુટુંબી ભાઈને બીજે પ્રેમ થઈ ગયો. બરોબર. મનસુખભાઈનો ભાઈ નરેશ. બરોબર. પ્રેમ થઈ ગયો. પ્રેમ થઈ ગયા પછી ઈ ભાઈ બીજી બાઈ લઈને વયો ગયો. બાઈ લઈને જતા રહ્યા પછી એ મેટર આવી અમારી આગળ, સમાજ લેવલે. એટલે દીકરીના બાપા હતા ને એ બધા અમારી પાસે આવ્યા કે ભાઈ આનું શું કરવું, તમે સમાજના બધા છો તો તમે અમને મારી દીકરીને ન્યાય અપાવો. એટલે મનસુખભાઈ ભાઈ બગાડી લઈ ગયો છોકરી. કુટુંબી ભાઈ થાય એને. બરોબર. અહીં ચોટીલામાં એનું મકાન છે. અને અહીંયા જ રહે. પછી છોકરી આપણા સમાજની હતી કે બીજા સમાજની? છોકરી તો મેરેજ કર્યા હોય તો આપણી સમાજની હોય ને. બરોબર. અને પછી ભગાડીને લઈ ગયો એ આપણી સમાજની જ. બરોબર. ન્યાય એને બીજું ઘર બગાડ્યું હમાવાળાનું. બરોબર. બીજાની બાઈ ને ઉપાડી. બીજાની બાઈ ને ઉપાડ્યા પછી મનસુખભાઈ એને પ્રોત્સાહન આપ્યું. પછી મનસુખભાઈએ આ જે પરણેતર પેલી બાઈ જે પરણેલી સમાજની દીકરીઓ ભાગી જાય ન્યાય પ્રોત્સાહન દે મનસુખભાઈ? આપ્યું અમારી નજર સામે આપ્યું. હું મુદ્દાથી પહેલેથી વાત કરું. ઉપગઢના નરેશભાઈ કાનજીભાઈ રાઠોડ. બરોબર. એના મેરેજ થયા આશરે આજથી 15 વર્ષ કે 15-16 વર્ષ પહેલા. ઝીંઝુડા ગામ છે ત્યાંના, અને ચોટીલામાં હાલ રહે છે. રાજાભાઈ ગેલાભાઈ. એના ઘરે એના લગ્ન થયા. લગ્ન થયા ત્યાં સુધી બાઈ ડાય હતી, કઈ વાંધો નતો. 3 સંતાન થયા ત્યાં સુધી વાંધો નતો. 3 છોકરા ઈ મોટા આમ ઉંમર લાયક થવા માંડ્યા અને ત્યાં સુધી વાંધો નતો. પછી એને પ્રેમ થઈ ગયો બીજી છોકરી હારે. પેલા તો લગ્ન જ કર્યા હતા. પેલા તો સમાજની દ્રષ્ટિએ લગ્ન કર્યા, પછી બીજી લઈને ભાગી ગયો. બીજી લઈને ભાગી ગયા પછી મનસુખભાઈ આવ્યા સમાધાન માટે. આનો રસ્તો કાઢો, રાજાને ગમતી રાણી કે સાણા વેણતી આણી. બરોબર. આ ભાઈ ને કે તેવડ હશે તો 2 ભાઈ કરીએ છીએ. બરોબર. એક મોસરીએ 2 રૂમ હોય, એક રૂમમાં આ બાઈ રે નવી ને એક રૂમમાં જૂની બાઈ રે. તો આ જે પરણેતર જે લગ્ન કરેલા હતા ને એ દીકરીના બાપાએ હા પાડી. એ કે અમને કઈ વાંધો નથી, પણ કે સંતાનો રહ્યા ને એ મારી દીકરીને આપી દે, એની રીતે એનો ઉછેર કરશે અને ઘટતું છે એમ આપશું અમારી હાજરીમાં, સમાજની હાજરીમાં. બરોબર. પછી ત્યારે મનસુખભાઈ હતા ને, મનસુખભાઈ એવું બોલ્યા ને એટલે પછી ત્યારે હું પોતે દિનેશભાઈ રાઠોડ હું બોલ્યો હતો કે મનસુખભાઈ તમે તમારી દીકરીને મેરેજ કર્યા, તમે અત્યારે કયો છો કે રાજાને ગમતી રાણી અને સાણા વીણતી આણી, એક રૂમમાં આ રે ને એક રૂમમાં જૂની બાઈ રે ને એક રૂમમાં નવી બાઈ રે, આવું તમે કયો છો. કાલે તમારી દીકરીના લગ્ન કર્યા છે તમે આપણે શું કહેવાય શમશાનમાં. કાલે તમારી દીકરી 10 વર્ષ પછી 15 વર્ષ પછી એનો ઘરવાળો મૂકીને બીજો કોઈક જમાઈ પસંદ કરશે તો તમે 2 જમાઈને એક્સેપ્ટ કરશો? એક મકાનમાં નવો જમાઈ રે ને એક મકાનમાં જૂનો જમાઈ રે. કેમ કે બાબા સાહેબે તો કીધું ને દીકરો દીકરી 2 એક સમાન એમ. કે જો જણ એક જણ હોય 2 બાયું રાખી શકતો હોય તો બાઈ 2 જણ રાખી શકે ને? રાખી શકે ને. આવું મેં જાહેરમાં કીધું ને એટલે એ ભાઈએ મને અડધૂત કર્યો થોડોક. મનસુખભાઈ મારા વિદ્યાએ બનાવ્યા હતા. બરોબર. અને એટલે એની સામું નહીં બોલવાનું, એની સામું બોલો એટલે તમારો વિરોધ કરે, તમારા ઓડિયો ચડાવી તમારી બદનામી કરે.
હા આપણે સમાજનું કામ કરતા હોય તો આપણે ક્યાંક વીક પોઈન્ટ તો આવતો જ હોય. એમાં મારી ઉપર એક ફરિયાદ થઈ હતી, એ ખોટી જ હતી, એ અત્યારે અમારે કોર્ટમાં હાલે છે. એમાં ઈ મારી અગેન્સ્ટ જે ફરિયાદ કરવા વાળા હોય ઈ બોલતા હોય બધું સાચું જ ન હોય. અત્યારે દાખલા તરીકે હું તમારી ઉપર ફરિયાદ કરતો હોય તો હું તો હીરો બનીને ફરિયાદ કરતો હોય ને. હા એ તો બરોબર છે. પછી શું થયું આ બાબતમાં? પછી ઈ બાબતમાં આ છોકરી વાળાએ આજે લગ્ન કર્યા હતા ને, એ દીકરીના માવતરે કીધું હતું કે ભાઈ અમને કાંઈ વાંધો નથી, મારી દીકરીને તમે સંભાળતા હોય અને એને એના છોકરા છે ને એ આપી દો, તમે તમારી રાસલીલા જે કર્યું એ કરો. બરોબર. મનસુખભાઈ આવું જાહેરમાં કીધું હતું, એવું એક નહીં 20 જણાની હાજરીમાં. મનસુખભાઈ એટલે એનો પોતાનો ભાઈ હતો એટલે ઓલી બાઈની જિંદગી એને બગાડી નાખી ને, એમ એને બસાવીને. હા જેના યુવડાનું ભાઈ નું થઈ ગયું, હલો એનો તો ઘર એકું કરી લીધું. ઓલી બાઈ હતી એને શું સમજવાનું? એટલે એનો તો ટૂંકમાં બે દીકરા. હા એ સવાલ કરો કે તમે આ બીજાને કોઈ ભાગી જાય ને એના વિડિયા બનાવો છો તો તમારો કુટુંબી ભાઈ છે નરેશભાઈ, એનો કોર્ટનો કેસ હાલે છે. 4 તારીખ ગઈ 4 તારીખની એની મુદત હતી, એ ભાઈ આવ્યા નથી. એ કેસમાં હું હારો છું અને હું રાઠોડ હોવા છતાં હું હામા પક્ષમાં છું. હામા પરમારની દીકરી છે. આપણે પરમાનમાં મકવાણા રાઠોડમાં એમાં કઈ માનતા નથી. ના એ તો આપણે સમાજની દીકરી હોય, બરોબર, જે હાથું એની પડખે આપણે ઉભું રહેવાનું હોય. આપણે એ દીકરીના પક્ષમાં જ છીએ. બરોબર. એ લોકો હવે એમ કહે છે સમાધાન કરો ને પૂરું કરો ને, પછી દીકરી વાળા એમ કે છે કે દિનેશભાઈ કહેશે ને ત્યારે પૂરું થાય. અને આપણે તો પૂરું કરવામાં આપણે ક્યાંય પાપમાં પડવું નથી. ના એ તો બરોબર છે. છોકરી એમ કે પૂરું કરવું છે તો કરાવી નાખવાનું. એ પોતાનો ભાઈ બીજે સિનાળવા કરી આવ્યો અને પ્રેમ કરી આવ્યો, બરોબર, તો એને હંગરી લીધો. કદાચ એ બાઈએ કર્યું હોત એવું તો એની ઉપર તો આવડા લોકો પાટા પાડત ને. સવાલ જ નથી ને. આ તો એનો ભાઈ હતો એટલે એને પોતાને મનસુખભાઈ ને પોતાને દીકરી છે, એને શમશાનમાં પરણાવી છે અને તાઇફા એવા કર્યા છે. ઈ દીકરીને કાલ 12 વર્ષ 15 વર્ષનું થાય ને પછી બીજે પ્રેમ થઈ જાય તો એ મનસુખભાઈ જમાઈ તરીકે બીજા છોકરાને સ્વીકારશે અને જૂનાને સ્વીકારશે? ખાલી ઈ સવાલ એને પૂછવાનો છે. એ બરોબર છે. નહીં તો કોઈ સ્વીકારે જ નહીં ને. એ તો ઘરે આવે ક્યાં સ્વીકારે? તો બીજાની દીકરીઓ જિંદગી બગાડી. બીજાને થોપવાની ક્યાં વાત છે? બીજા ઉપર થોપી બેહાડવાની વાત. એટલે હું તમને એ જ વાત કહું, પોતાની દીકરી હોય, પોતાની દીકરી ઉપર શું હોય, કોઈ પોતાની દીકરીની થોડી જિંદગી બગાડે. તો બીજાની દીકરી હતી એટલે એને જિંદગી બગાડી ને એની સહકાર આપીને. એ તો એને પોતાની હતી નહીં, એને પોતાનો ભાઈ હતો એટલે એને એનો સંસાર મંડવી દીધું અને ઓલાની જિંદગી બરબાદ થઈ ને છોકરીની. તમારી પોસ્ટ જોઈ ને લાંબા ટીલા બોલું કીધું ને એટલે હું સમજી ગયો કે આ મનસુખ ની જ વાત થાય છે. ના એટલે જ આપણે એને આવા જો મનસુખ જેવા સમાજમાં 10-12 પેદા થાય ને તો RSS આપણને ક્યાંય નડતું જ નથી. એ જ વાત છે. અને આ છે ને આપણો મોટામાં મોટો દુશ્મન સમાજમાં આવા ટીલાવાળા સમાજ માટે ઘણો હાનિકારક છે. વિદ્રોહ ઉભો કરીને વિડિયા બનાવીને જેના તેના વિદ્રોહ ઉભો કરે. ઓલા ગમી સમાજને એનો ભૂતકાળ અત્યારે દારૂડિયા જુગારિયા બધાને કે છે એનો ભૂતકાળ ભૂલી ગયો. એ દારૂના અડ્ડા તો હકાવતો હતો. જસદણ તાલુકાનો વિછિયા તાલુકાનો અજમેર ગામ છે ને, ત્યાંથી છોકરા જતા હતા દારૂ ઉતારવા. એ પોતે દારૂનો ધંધો કરતો હતો. બરોબર. અને 500 રૂપિયા એક નાઈટના કામમાં આપતો પૈસા. બધા મારી પાસે પુરાવા હોય. પણ આપણે એવું સમજતા હોય કે આ સમાજનો દીકરો છે અને ક્યાંય ખોટી રીતે આપણે ક્યાંય નથી આડું આવવું. ના આપણે હવે તમ આ ઓડિયો આપણે ચડાવીશું અને એના માધ્યમથી આપણે મનસુખભાઈ સુધી પુગાડીશું અને પછી મનસુખભાઈ દે જવાબ આનો પછી સમાજને. જે કોકની દીકરીની જિંદગી બરબાદ કરે તેનું ચડાવવું જ પડે ને આપણે. ના કઈ વાંધો નહીં દિનેશભાઈ, મળીએ પછી, બરોબર? આપણે ક્યારેક કઈ વાંધો નહીં.